બનાસકાંઠા પાલનપુર જિલ્લા જેલ બહાર કેદીઓ દ્વારા ભજીયા બનાવી તેનું વેચાણ નહીં નફા નહીં નુકસાનના ધોરણે આ ભજીયા હાઉસ ચલાવવામાં આવે છે। જેલમાંથી છૂટ્યા બાદ ભારતના એક સારા નાગરિક તરીકેની છાપ ઊભી કરે તેવા જેલ દ્વારા પ્રયાસો। જિલ્લા જેલ દ્વારા કેદીઓને રોજગારી આપવાના આ પ્રયાસને સહાયરૂપ થવા માટે અપીલ। પાલનપુર ખાતે આવેલી જિલ્લા જેલમાં જુદા જુદા ગુનાઓમાં આવેલા કેદીઓ પોતાની સજા દરમિયાન આધ્યાત્મિક શિક્ષણ તેમજ રોજગારી મળી રહે તેવા જેલ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તે જ રીતે જેલના કેદીઓને રોજગારી મળી રહે તેવા હેતુસર જિલ્લા જેલ બહાર ભજીયા હાઉસ શરૂ કરવામાં આવેલું છે, જેમાં કેદીઓ દ્વારા બનાવેલા ભજીયાનું નહીં નફા કે નહીં નુકસાનના ધોરણે વેચાણ કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા ગુનાઓમાં પકડાયેલા કેદીઓને પાલનપુરની જિલ્લા જેલ ખાતે રાખવામાં આવી રહ્યા છે। કાયદાના સંઘર્ષમાં જેલમાં આવેલા કેદીઓને જેલમાં આવ્યા બાદ જિલ્લા જેલમાં શિક્ષણ મેળવે, આધ્યાત્મિક પ્રવૃત્તિ કરે તેમજ વોકેશનલ ટ્રેનિંગ મેળવી રોજગારી મેળવી શકે અને જેલમાંથી જ્યારે પણ છૂટીને જાય ત્યારે ભારતના એક સારા નાગરિક તરીકે છબી ઊભી કરી સમાજના પ્રવાહમાં ભળે તેવા શુભ આશય છે। જોકે પાલનપુરની જેલમાં ગૃહ ઉદ્યોગની જગ્યા નથી, પરંતુ જેટલી જગ્યા છે તેમાં જિલ્લા જેલ દ્વારા ભજીયા હાઉસ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કેદીઓ દ્વારા મેથી સહિતના ભજીયા બનાવી તેનું નહીં નફા કે નહીં નુકસાનના ધોરણે ભજીયાનું વેચાણ કરવામાં આવે છે। આ ભજીયા હાઉસમાં કેદીઓ દ્વારા ગરમા ગરમ લાઈવ બનાવીને ભજીયા આપવામાં આવે છે। જોકે આ જગ્યા થોડી અંદર પડતી હોવાથી લોકો આ બાબતથી હજુ અજાણ છે। તેમ છતાં જે લોકોને આ બાબતની જાણ છે અને એકવાર ખાવા આવે છે તે લોકોને આ ભજીયા હાઉસના ભજીયાનો ટેસ્ટ પસંદ આવી જાય છે અને લોકો આ ભજીયા હાઉસની મુલાકાત કરતા હોય છે। આ બાબતે જિલ્લા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ વીપી ગોહિલે જણાવ્યું હતું કે પાલનપુરવાસીઓ પણ જિલ્લા જેલ દ્વારા કેદીઓને રોજગારી આપવાના આ પ્રયાસને સહાયરૂપ થવા માટે ભજીયા હાઉસની મુલાકાત લઈને કેદીઓએ બનાવેલા ભજીયાને ખરીદી કરે તે માટે અપીલ કરવામાં આવી છે। જેલમાં આવતા કેદી ભાઈઓ બહેનો કાયદાના સંઘર્ષમાં આવ્યા હોય છે। જેટલો સમય પણ જેલમાં રહે એ સમય દરમિયાન એ શિક્ષણ મેળવે, આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ભાગ લે, વોકેશનલ ટ્રેનિંગ લે અને કંઈક રોજગારી મેળવી ભારતના એક સારા નાગરિક તરીકે જ્યારે પણ છૂટે ત્યારે એક સારા નાગરિક તરીકે સમાજમાં જાય અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળે એવા શુભ આશયથી અત્રેની જેલે જેલ ઉદ્યોગ માટે જગ્યા ઉપસ્થિત નથી, પરંતુ જેટલી જગ્યા કે જેટલો સ્કોપ છે એમાં અમે ભજીયા હાઉસની પ્રવૃત્તિ ચાલુ કરી છે। જે ભજીયા હાઉસ અમે માં ભજીયા કેદીઓ દ્વારા બનાવવામાં આવે છે। ભજીયાનો જે કિંમત નક્કી કરવામાં આવી છે એ નહીં નફો નહીં નુકસાન, એટલે કે 5 થી 10% જેટલો નફો જ રાખવામાં આવે છે। એમાં વપરાતું જે વસ્તુઓ છે એની શુદ્ધતાનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવે છે અને નજીવા નફે સમાજને એક સસ્તું અને સારી વસ્તુ મળી રહે એવા ભાગરૂપે અમે ભજીયા હાઉસ ચલાવીએ છીએ। સાથોસાથ કેદીઓને રોજગારી મળે છે એવા શુભ આશયથી આ ભજીયા હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે। પાલનપુરની જનતાને હું અનુરોધ કરું છું કે અમારા આ કેદીઓને જે રોજગારી આપવાના પ્રયાસને સહાયરૂપ થવા માટે એમાં મદદ કરશો અને ભજીયા હાઉસની મુલાકાત લેશો। લોકોનો પ્રતિસાદ સારો રહ્યો છે, પણ અમારું લોકેશન થોડુંક એક બાજુ છે, લોકોની અવરજવર થોડીક ઓછી રહે છે, એટલે હું લોકોને વિનંતી કરું છું કે સ્પેશિયલ અમારા ભજીયા હાઉસની મુલાકાત લઈ શકો છો।